નહીં 3 સેકન્ડમાં જમા થઈ જાય જ્યાં એક યુદ્ધા બાણ. આ વાત માત્ર કૃષ્ણની નહીં, ઘટોત્કચના પુત્ર બર્બરિકની છે. શિવનું એને વરદાન હતું કે એક જ બાણમાં શત્રુ સેનાનો વિનાશ કરી શકે. આવા તો એની પાસે 3 બાણ હતા. મહાભારતનું યુદ્ધ પહેલાં થતાં બર્બરિક એની માતા મોરવી પાસે આશીર્વાદ લ્યો. એની માતાએ કીધું જે પક્ષ નબળો હોય, જે પક્ષ હારતો હોય તેની તરફથી લડશે, તેની મદદ કરશે. શ્રી ભગવાન કૃષ્ણ તો જાણતા જ હતા જો બર્બરિક યુદ્ધ લડત તો એક જ બાણમાં શત્રુ સેનાનો વિનાશ કરી શકતા. શ્રી બર્બરિક મેદાને પહોંચતા શ્રી કૃષ્ણ બ્રાહ્મણનું રૂપ ધરી દાન સ્વરૂપે બર્બરિકનું મસ્તક માંગ્યું. બર્બરિક પ્રેરણાને દયાળી કરી એને મસ્તક શ્રી કૃષ્ણને અર્પણ કર્યું. મસ્તક આપ્યા પહેલાં મહાભારતનું યુદ્ધ અંત સુધી જોવાની ઈચ્છા હતી. શ્રી કૃષ્ણએ બર્બરિકનું મસ્તક મેદાનને ઊંચા પહાડ ઉપર મૂકી દીધું. ત્યાંથી આખું યુદ્ધ જોઈ શકે. મહાભારતનું યુદ્ધ પૂરા થતાં પાંડવોની વચ્ચે વિરોધ થયો કે આ યુદ્ધ જીતવાનો શ્રેય કોને જશે? એટલે શ્રી કૃષ્ણે કીધાનો નિર્ણય પુસ્તક શ્રી બર્બરિકનું મસ્તક આપશે. ને બર્બરિકે કીધું કે યુદ્ધનો જીતવાનો શ્રેય શ્રી કૃષ્ણને જશે, કેમ કે એની નીતિને જ્ઞાનથી આજે પાંડવોની ને કૌરવોની પણ જીત થાય છે. બર્બરિકના માન બલિદાનથી શ્રી કૃષ્ણએ ખૂબ એને એમ કીધું કે તું મારા જ નામ શ્યામથી કળિયુગમાં જાણીતો થઈશ, તારે દુઃખ શ્રી ગરીબોને. શ્રી કૃષ્ણએ બર્બરિકનું મસ્તક રાજસ્થાનના ખાટુ ગામમાં દફનાવ્યું, જ્યાં એનું મહાન મંદિર છે. ખાટુ શ્યામથી ઓળખાય છે. એની માની પ્રેરણાથી આજે નબળેલા લાચાર લોકોનો સહારો કરે છે. બોલો ખાટુ શ્યામ મહારાજ કી જય. તારું નામ શું છે બેટા? નિતિક્ષા. તો ક્યાં ભણે છો? કઈ સ્કૂલમાં? ગુરુકુળમાંથી. બહુ સરસ કીધું જો તે. સેનાની પણ વાત બહુ મોટી કરી નાખી હો. બોલો ખાટુ શ્યામ મહારાજ કી.